હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવા વિડીયોમાં સ્વાગત છે. તો સવાર પડી ગઈ છે, હું તૈયાર થઈ ગયો છું ફ્લિપકાર્ટ અને ચા નાસ્તો કર્યો છે. ચામાં છે ચા અને વેફર ફરાળી કેવડો. કારણ કે આજે આપણે શનિવાર છે, શનિવાર એટલે બોરિંગ દિવસ અને એમાં પછી આજે આપણે જવાનું બસમાં, તો બધા બોરિંગ દિવસ. હોલમાં દેશના રજા છે, દેશ હજી ઊંચો છે, દેશના આવવાના એટલે આપણે બસ મૂકી અને બસ બોરી થઈ. ઓકે ગાઈસ, તો ચલો હવે નીકળી પડ્યા છીએ ઓફિસ જવા માટે અને જઈ રહ્યા છીએ બસ સ્ટેન્ડે બસ પકડવા માટે. બસ બી ઓન ધ વે છે, તો થોડું ફટાફટ કાઢીએ છીએ અને પહોંચીએ ફટાફટ. તો બધા રાહ જોતા હશે, રાહ તો કંઈ નહીં, એની ખબર જ નહીં કોણ આવશે. જઈએ ફટાફટ, ચાલો. सो गाइस, सबका पोपट हो गया है કારણ કે બસમાંથી ઉતરે અને એવું તો કોકને કોલ કરીને બોલાવશે, કારણ કે અહીંયાથી 2 જણા આવે, તો એક જણો પહોંચી ગયો, એક જણો હજી ઘરે જ ના આવે. બહુ તકલીફવાળું કામકાજ છે. શું કરીએ હવે, ચાલતા ચાલતા જઈએ ત્યાં આગળ રિક્ષા મળે ત્યાં સુધી. ચલો, મંદિર જો બનાવ્યું છે ગજબ, બાકી ચાલે જઈએ છીએ. चला जा रहा था मैं डरता हूँ, हनुमान चालीसा पढ़ता हुआ. ओके गाइस, चलो पहुंची गया ऑफिस. डेस्क चालू कर दी, दादा ने दर्शन कर लिया. जय सोनी आगे हाजिर. चलो एंटर. जेएस અમારું નવું નામ ભર્યું, જેએસ. બહુ જૂનું નામ આવતું, હવે જેએસ પડી ગયું તો પડી ગયું. ચલો તો ભાઈ, ચલો લંચ ખોલી ગયું છે. ઓનલી કેરી. તમારે જો ભાઈ પનીર. અરે ભાઈ સાહેબ, ઓનલી કેરી. पनीर चिल्ली पनीर टिक्का मसाला प्रीमियम डेली अंगत बताओ તમે अनबॉक्सिंग. ये तो दाल है. હા એમાં પનીર પનીર અલગથી નાખવાનું. શુગર બતાવો આ ચખણો અરે ભાઈ તેરી શકલ. अरे 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 गजब गजब गजब. मेरी एक कैरी है, खाने में कोई दम नहीं है. ये आम जीवन ये आम जीवन, ये मेंटोस जीवन. એ જમવાનું નતા ચલો ભાઈ, અહીંયા અમારી ચોળાફળી આવી ગઈ છે. ફૂલ એક્સપિરિયન્સ વાળા. ચટણી વધારે તીખી ખા તો ખરી. આના એટલે આમ મળે થઈ જશે, એના કરતાં મળે થઈ મળી નહીં ગયો
અપુ નહીં ખાएगा આપણે ખાલી ચા પીએ કેવું રહ્યું ભાઈ તમારે ટોળા ફોડીને તમારે ભાઈ મોજ રહી તમને ના મજા એમ ને એવું એમ ને એમાં 24 રનની બાકી છે 23 રન જ બાકી હવે આઈ થિંક સાઉથ આફ્રિકાનો પહેલો વર્લ્ડ કપ આવી જશે ઓકે ગાઈસ તો ચલો બસ સ્ટેન્ડ સુધી પહોંચી ગયા એક મિત્ર મળી ગયો તો એણે સ્ટેન્ડ સુધી ઉતારી દીધા તો સારું થઈ ગયું હતું હવે સ્ટેન્ડ સુધી જઈએ અને જોઈએ કોઈ બસ ક્યારે આવે છે ઓર્ડર સુધી પહોંચવાનું છે ત્યાંથી તો યસ છે એટલે વાંધો નહીં આગળ ચલો ફટાફટ ભાગીએ હવે સ્ટેન્ડ સુધી થોડું દૂર ચાલવાનું ચાલી જાય ઓકે ગાઈસ તો ચલો અડાલજ પહોંચી ગયા અને વાતાવરણ એકદમ બગડી રહ્યું છે જલ્દી યસ આવે ને જલ્દી ભાગીએ તો સારું છે વાતાવરણ એકદમ વાવાઝોડું જેવું થઈ ગયું છે અને વરસાદ ગમે ત્યારે આવી શકે છે જોઈએ હવે યસ ક્યારે આવે ઓકે તો એમણે યશભાઈ મળી ગયા છે કેવું યાર મોસમ બહુ ખરાબ થઈ ગયું છે એટલે આપણે ફટાફટ ભાગીએ તો પલળી જાય તું ચલાવી લે ગાઈસ અમારે સ્ટ્રગલ જુઓ અમે જે સ્ટ્રગલ કરી રહ્યા છીએ વરસાદ એવું હતું કે વરસાદ નહીં પડે પણ ઓ એક મિનિટ નહીં પડે પણ છેવટે 5 કિલોમીટરમાં હેરાન કર્યો આખું અમદાવાદ ફરીએ ને આખો ના પગલો બરાબરની 5 મિનિટની વાર હોય ને એટલે જ તમે પલળી એટલે એવો વરસાદ પડે ને કે તમે ભીના થઈ જાઓ ધ સ્ટ્રગલ આ કુદરત क्या कहे हो दास्तां है ये चीज भागो स्ट्रगल जो खाली गाइस सो गाइस फाइनली घरे पहुंची गया छी અને જે લેવલની સ્ટ્રગલ છે ને અમારી ગાઈસ બહુ જોરદાર કારણ કે ક્યારે શું થઈ જાય કંઈ ખબર નથી 8 કલાકની નોકરી 8 કલાક ઊંઘવાનું 16 કલાક પૂરા બે કલાક આવવા જવાના 18 કલાક બસ બીજા કે વધારે 6 કલાક એમાં ખબર નહીં શું કરીએ વિડીયો બનાવીને આ કરીએ તે કરીએ બસ એટલા તો દિવસ પૂરો થઈ જાય આજે દાસ્તા એક મારા ગ્રુપમાં કહી તો બધા ચક્ક થઈ ગયા ભાઈ આ શું લેવલ સ્ટ્રગલ છે તમારી કારણ કે સવારે 9 વાગે નીકળી 10 વાગે પહોંચી 10:30 ઓફિસ ચાલે 7:30 સુધી 9 કલાકે છે 7:30 નીકળી 9 વાગે ઘરે પહોંચી 1.5 કલાકે છે 9 વાગે પહોંચી એટલે આવીને જમીએ ને હાન તે કરીએ એટલે 10:30 વાગી જાય થોડી વાર આટો બાટો મારીએ કૂતરાને ખવડાવવા જઈએ અને એટલા તો 11 વાગી જાય 11:30 થતા સૂઈ જઈએ આ લેવલની અમારી સ્ટ્રગલ છે જોરદાર ગાઈસ એક સેકન્ડનો બી ટાઈમ નથી અને એટલામાં બી તમારા માટે બ્લોગ બનાવવાનો ખાસ વાહ જોરદાર અને એમાં બી આવા વરસાદ પડતા રહે એટલે અમે એમાં પલળતા કરે આવીએ સોલિડ ઓસમ લેવલની સ્ટ્રગલ છે અમારી કરી ચલો હવે ઘરે આવી ગયા છીએ તો જમી લઈએ અને બીજું કંઈક કરીએ ઓકે ગાઈસ ચલો જમવા બેસી ગયા ખીચડી અને પાપડનું શાક આજ મસ્ત તો પાપડનું શાક બને કોથમીર વાળું અને અહીંયા સિંગ છે ખીચડી અને પાપડનું શાક આપણે જમવાનું છે સો ગાઈસ તો ફાઇનલી જમીને ફ્રી પડી ગયા છીએ અને એક ઇમ્પોર્ટન્ટ મીટિંગનો કોલ ચાલતો હતો તો કોલ અટેન્ડ કર્યો અને હવે ફ્રી પડી ગયો છું તો
હવે મૂવી જોવા બેસીએ છીએ બધા, અને ઓલરેડી બધા મૂવી ચાલી રહ્યું છે. જો ઓલરેડી બધાને મૂવી ચાલી રહ્યું છે, તો આપણે બસ ખાલી જોઈન થવાનું છે મૂવીમાં. તો મૂવી જોઈએ અને આનંદ માણીએ, સેટરડેને બનાવીએ થોડું એન્જોયમેન્ટ વાળો, પછી સૂઈ જઈશું. ચલો. ખાલી થાળી અને ચમચીઓનો અવાજ થઈ જાય છે. તારા પગના ઝાંઝર તે મને આપ. ઓકે ગાઈસ, ચલો પિક્ચર પતી ગયું, હવે જઈ રહ્યા છીએ સુવા. તો આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ, વળી આવતીકાલે નવા બ્લોગ સાથે નવા સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, લેટ્સ રોક. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલા ગાઈસ. ચલો બાય બાય.